યશસ્વી જયસ્વાલે સાઉથ આફ્રિકા સામે જોરદાર સદી ફટકાર્યા પછી શું ગૌતમ ગંભીર જયસ્વાલને વનડેમાં ચાન્સ આપશે? હાલ યશસ્વી જયસ્વાલે સાઉથ આફ્રિકા સામે 3 મેચની સિરીઝમાં ધૂમ મચાવી હતી. પહેલી 2 મેચમાં તેની બેટિંગ સાધારણ રહી હતી, પરંતુ ત્યાર પછીની મેચમાં એટલે કે સાઉથ આફ્રિકા સામે ત્રીજી વનડેમાં જોરદાર વાપસી કરી. વાપસી એવી કરી કે શુભમન ગિલને પણ હલાવી નાખ્યો અને માત્ર 121 બોલમાં 116 રનની નાબાદ ઇનિંગ રમી હતી, જે યશસ્વી જયસ્વાલની વનડે ક્રિકેટમાં આ પહેલી સદી હતી. આ સાથે યશસ્વી જયસ્વાલ ક્રિકેટના 3 ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો 6થો ખેલાડી બની ગયો છે. પરંતુ આ છતાં યશસ્વી જયસ્વાલને ઓડીઆઈ અને ટી20 માંથી બહાર કરવામાં આવશે, કારણ કે શુભમન ગિલ ઇન્જર્ડ હતો. એટલા માટે જયસ્વાલને મોકો આપવામાં આવ્યો હતો અને આ મોકાનો ફાયદો જયસ્વાલે ઉઠાવ્યો હતો, જે ગૌતમ ગંભીરને જરાય ગમ્યું નહીં હોય. શુભમન ગિલ ટીમમાં પાછો આવશે એટલે જયસ્વાલને બહાર કરવામાં આવશે, કારણ કે યશસ્વી જયસ્વાલ ટોપ ઓર્ડરનો ખેલાડી છે, જેમાં રોહિત શર્મા 2027 સુધી વર્લ્ડ કપ રમશે એ તો લગભગ પાકું થઈ જશે. સાથે શુભમન ગિલ પણ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે, જ્યારે વિરાટ કોહલી પણ 3 નંબર ઉપર બેટિંગ કરવા આવશે. એટલે કે 2027 વર્લ્ડ કપ સુધી ટોપ ઓર્ડરમાં જગ્યા ખાલી નથી. પરંતુ કેટલાય ક્રિકેટ ફેન્સનું માનવું છે કે શુભમન ગિલની જગ્યાએ યશસ્વી જયસ્વાલ હોવો જોઈએ. દોસ્તો, તમારું શું કહેવું છે?